માં ગોવીસ ના બેત્રીસ જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ બધાને. તો હાલો આપણે વરસાદનો રાઉન્ડ પાછો વચ્ચે આવી ગયો છે. આપણે હમણાં વ્લોગ બંધ હતો એટલે વચ્ચે થોડુંક ખાલું હતું. જો કે આમ ખાલું નહોતું, વખીણું આંકવાની બહુ એટલે બહુ ભીડ હતી. અને જો આજે પાછું છે ને વરસાદનું વાતાવરણ થઈ ગયું, વાદળા થઈ ગયા. રાતે રેડા રેડા આવતા હતા છાટા છાટા, જો ફરિયા વિના હે. અત્યારે મેં જો બધા માલને અંદર ટ્રાન્સફર કરી દીધા અને અમે થઈ ગયા નાહી ધોઈને તૈયાર. કેમ કે મારે ને માને આજે જવાનું છે મામાના ઘેર. વાડીએ આપણે આજે છે ને નેદવા મજૂર ગયા છે વાડીએ, એટલે આજે નેદવાનું આપણે કામ ચાલુ કરી દીધું. ને આજે આપણે મામાના ઘેર જવાનું છે. કેમ કે નાની માને થોડીક કહું કે મજા નહોતી, એટલે એમ કે બીજું કંઈ નહીં, એક આંખમાં હુજવું બંધ થઈ ગયું ને મારા માં કે મારે ભાવ પૂછવા જવું છે. મેં તો હાલો તો કંઈ વાંધો નહીં, જઈ આવી. અને માએ તૈયાર થઈ ગયા હે. બસ હાલો હવે આપણે છે ને નીકળવામાં હે. હનુમાન દી હે તાળ. જય શ્રી કૃષ્ણ માં. આજ તો મામાને ઘેર જાવું ને નાની માને મળવા. હા હાલો તો અમારે છે ને ટુ વ્હીલ લઈને જવાનું છે. આજે વરસાદ ના આવે તો સારું, બાકી નકર જોઈ કાં ભીંજાતા જાઉં કાં. હા ગાઈસ છે ને થોડાક વાળ ઓરાવતા હું ભૂલી ગયો તો, બહુ મસ્ત જો ઓરાવી લીધા. વાંધો નથી ને, રેડી છે ને. હાલો મિત્રો, તો અમે પહોંચી ગયા છે મામાના ઘેર અને ચા પાણી મસ્ત પી લીધા. ને હવે અમારે જવું છે પાછું છે ને કે ગામમાં ચક્કાબક્કા મારી આવી. જો મામાના ઘેર અમે આવી ગયા ને આ છે મારા મામાનો છોકરો. કેમ રામ રામ રામ, કેમ સારું ને? તો વાંધો નહીં. હાલો તો અમે છે ને હવે ગામમાં ચક્કાબક્કા મારી આવી, ઠંડુ બધું પી આવી. વાગી ગયા છે 11:30 જેવું થઈ ગયું છે. ચાલો અમારે હવે નીકળવું. તો અત્યારે અમે આવી ગયા છે મામાની એક બીજી વાડી. અહીંની હમણાં નવું પાછું ખેતર લીધું ને એમ કીધું ત્યાં ચક્કર મારીએ. અહીંયા હતું 20 વીઘા હતું, પછી પાછું બાજુમાં 10-15 વીઘા વરી લીધું. તેમ કીધું હાલો ચક્કર મારી આવી. અને જો આ બાજુ છે ને આ માંડવી થોડીક આગળ રહે ને, જો આમાં ઉગવા માંડી. પવન બહુ આવે એટલે મારો અવાજ થોડોક ઓછો આવતો. અને તરાવડી કહી રહી ત્યાં વરસાદનું પાણી છે કોણ ભર્યું? તમારે આટલો બધો વરસાદ હતો એટલે આ આપણે તમારા ખેતરમાં પાણી નતા એટલે ભાઈ અમારે તો આ બધા છે કે થોડી રોગી ધૂળ છે હેઠે. અરે અરે અંતરા બોક્સ તો મેળાવી જાવ. અહીંયા છે બોક્સ હા રૂપિયા ભાઈ તો તા વાં છે ને એ છે ને ત્યાં તા બહુ જબરો બોક્સાઈનો ખાડો કરી નાખ્યો. પાણી જ નથી કોઈ દી ઉકાતો, અવળો ખાડો કરી નાખ્યો ત્યાં. આપણે આવી ગયા છે પાછા ઘેર મામાના ઘેરથી. અને અત્યારે જો છાટા ચાલુ છે, આમ જો વરસાદ ચાલુ થઈ ગયો. જોયું છાટા 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 જે ધીરા રહ્યા ને જો ગાજે છે. અને ખુશ ખબર તો એક એવી છે કે આપણે નેદાઈ ગયું. જો કે સવારે લીધું હતું અને 4 વાગે તો નેદાઈ ગયું. 5 મજૂર હતા. કેમ કે આપણે ખડે એવું કંઈ ખાસ હતું ને, એટલે ખાલી હાથ ફેરો કરવાનો હતો. બધું એક જ દીમાય નહીં. જો કે 4 વાગે તો બધું કમ્પ્લીટ નેદાઈ ગયું. એટલે એ મેળ આવી ગયો અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો એટલે એ મજા આવી ગઈ. જો મેન માય આવીને થોડોક નાસ્તો કર્યો અને માલ છે ને બાંધતા બહાર જો ખડને જોતા હોય ને ઓગટ કઈ થઈ. જો ખડનો ઢગલો અહીં પડ્યો તો સારું. હાલો મારે છે ને હવે એને અંદર બાંધવા, મીરાને દોવી, લક્ષ્મીને પાવી, આભાને પાવી. તો એ કામ છે ને હવે હું ફટોફટ પતાવી લઉં. અને આજ તો ધુવાડી અંદર કરીને બાંધવા પડી, કેમ કે થોડાક છાંટા થાય ને એટલે માખ્યું એકતા કવરાવી દઈએ. તો સારું હાલો હું મારું કામ પતાવી લઉં. The next day. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડી 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 ગુડી. માં ગોવીસ ને 35 જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ. તો મસ્ત વાછડી અને ફૂલડા ને જો કેમ જોરદાર ફૂલડા બધા ઉઘડે. થોડાક છાંટા આવે એટલે ફૂલડાનું બધું આખી રોનક અલગ હોય. અને અત્યારે વાગી ગયા છે 8:15 જેવું. આજે જો વાદળછાયું વાતાવરણ છે, વાદળા છે આજે. અને બાપ દીકરો જાય છે બકાલું વાવવા. આપણે તેથી બાકી રહી ગયું તો એ અત્યારે વાવવાનું છે એટલે અમે જાય છે વાડીએ. હાલો તો અમે આવી ગયા છે વાડીએ. અને આપણે માંડવી છે ને આ બધી આખા ખેતરમાં હવે તો કમ્પ્લીટ સારું થઈ ગઈ છે. આગતરી પાછતરી આપણે પાછું આવ્યું એમાંય પણ 2 દી વાવેલું હતું, એક દી આગળ ને એક દી પાછળ. એમાં જો આ બધી સારું થઈ ગઈ, જોયું થઈ ગઈ ને જોરદાર. આ છે ને હાવ લાસ્ટ ડેનું છે. અને અહીંથી છે ને આ છે અહીંથી વળી આગલા દીનું. વરસાદ આવી ગયો તો આવી ગયા પવન છે ભેગો, તાલપત્રી પકડવી પડશે ને ઉડી જાય. જોયું આવ્યો હા બાકાજી કી બોલાવે. ઓ ભાઈ ભાઈ
હાલો હવે ઉમાં આપણે રપટો વપટો આખવો નહીં પડે. અહીં 2-3 ઉસલું માંડીને વરસાદ આવી ગયો તો બાકી માંડવી બધી મસ્ત ઉગી ગઈ અને ઓલા ખેતરની તો વાત જ ના થાય ભાઈ ભાઈ. અને આપણા ઉપલા ખેતરમાં જે બહુ નથી ઉગી એમાં જોઈ હવે શું છે હકીકત. આ એક દી પાછળ છે આમાં એલું પડ્યું હતું ને એટલે અને છેટજો વાં ઓલે હેઠે 2-3 ઉસલું છે આગળ 3 જોઈ લઈ શું છે ઉગી કે નહીં. આપણે વાડીએથી બક્કાલું કમ્પ્લેટ વાવી અને ઘેર આવી ગયા અને બસ જો હે ને મારે લખન અત્યારે એમરજન્સીમાં જવાનું છે એક બહાર જગ્યાએ પણ એક એમરજન્સી કામ છે પ્રાઇવેટ કામ છે એટલે આપણે ને કે હું નકર કંઈ વાંધો નહીં નકર બપોર થાય ને તમે પાછા આવતા રહેવાના છે. તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમે રાવલ જતા આવી રાવલ ગયા હતા. રાવલથી છે આવ્યા 3 વાગે આવીને આપણે બીજું કામ હતું એ બધું કામ પતાવ્યું એટલે પછી સાંજે કાલે છે ને વ્લોગ ઉતારવાનો ટાઈમ જ ના મળ્યો. અને આજે આપણે જવાની છે દવા છાંટવા જે આપણે ઓલે 2-4 ઉથલું ફુવારા ને કોરે વાવી અને પછી માથે ફુવારા મૂક્યા એટલે એમાં થોડુંક ખડ વધારે થઈ ગયું હતું એટલે એમાં ઝીણું ખડ જે વધારે છે ને એ હાવ નહીં નથી ચોખ્ખું એ વિહકારું એટલે આપણે એમાં છે ને દવા છાંટવાની છે ને બાપુ દવા હમણાં ગયા હતા લઈ આવ્યા તો એટલે તો મને નથી ખબર. આમાં એક છે દવા આપણે એ દવા છાંટવાની છે વાડીએ જઈને તો હમણાં આપણે જવાનું છે વાડીએ ગાડીને ટીંગાળ દઈને કે દવા છે ને પછી ભૂલાઈ જાય ને આપણે લક્ષ્મી જો ઊભા છે ને વગારવા રહ્યો ભાઈ રૂપ લક્ષ્મી એ લક્ષ્મીને આખને જો માએ મોઢું ધોઈ દીધું જોતા માખ્યું દૂધ પીએ ને માખ્યું જાય જ નહીં માખ્યું